ડિયર સ્ટુડન્ટ્સ, નીટ 2010માં એકમ અને માપન પ્રકરણમાંથી આ પ્રશ્ન આ પ્રમાણે પૂછાયો હતો. હાફ એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેરના પરિમાણ ખાલી જગ્યા છે, જ્યાં એપ્સાઇલોન 0 એ શૂન્ય અવકાશની પરમિટિવિટી અને ઈ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે. વિકલ્પ આપ્યા છે: એ m1l2t-2, બી m1l-1t-1, સી m1l2t-1 અને ડી m1l1t-1. હવે આ જે પ્રશ્ન છે એની અંદર આપણને એક સૂત્ર આપ્યું છે કે હાફ એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર, અને આ જે સૂત્ર છે તેના પરિમાણ આપણે શોધવાના છે. આમ તો આપણે સ્વતંત્ર રીતે એપ્સાઇલોન 0 ઈ આ બધાના પરિમાણ લખીને પછી સાદું રૂપ આપીને શોધી શકીએ, પણ એ બહુ જ લાંબુ થઈ જાય. તો આપણે યાદ કરવું પડે કે આ સૂત્ર એ કઈ ભૌતિક રાશિનું સૂત્ર છે. તો હાફ એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર એ ઉર્જા ઘનતાનું સૂત્ર છે. ઉર્જા ઘનતા એટલે ઉર્જા ભાગ્યા કદ. તો હવે એકદમ સરળ થઈ ગયું આપણા માટે. તો હાફ એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેરના પરિમાણ બરાબર ઉર્જાના પરિમાણ ભાગ્યા કદના પરિમાણ. ઉર્જા એટલે કાર્યના પરિમાણ, તો કે m1l2t-2 અને કદના L3. તો m1l2t-2 અપોન L3 એટલે આપણને જવાબ મળશે m1l-1t-2. એટલે આપેલા વિકલ્પ પ્રમાણે આપણો સાચો જવાબ થશે બી. ક્લિયર મિત્રો?